નમસ્કાર. રક્ષાબંધન એટલે કે રક્ષા સૂત્ર બાંધવા માટેનો પવિત્ર દિવસ ગણાઈ શકાય છે અને એવું પણ કહેવાય છે કે રક્ષા સૂત્ર વર્ષમાં જ્યારે પણ અનુકૂળ અથવા પરિસ્થિતિ મુજબ પણ બાંધી શકાય છે. આપણે ત્યાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવતો તહેવાર છે, પરંતુ હકીકતમાં જોવા જઈએ ને તો આ વસ્તુ એવી છે કે ભાઈ બહેન સિવાય પણ એવું કહેવાય કે રક્ષાસૂત્ર બાંધવાનો ઉલ્લેખ આપણે ત્યાં જોવા મળે છે. સતયુગની વાત કરીએ ત્યારે સતયુગમાં દેવરાજ ઇન્દ્ર અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર ખૂબ જ મનોબળની રીતે હતાશ થયેલા હતા અને એમને હાર દેખાતી હતી. તો એ દરમિયાન દેવરાજ ઇન્દ્રના પત્ની સચીએ દેવગુરુ બૃહસ્પતિ પાસે જઈ અને આ અંગે પ્રાર્થના કરી. ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ એક રક્ષા સૂત્ર અભિમંત્રિત કર્યું અને સચીને આપ્યું કે લો, તમે આ સૂત્ર દેવરાજ ઇન્દ્રના હાથમાં બાંધજો. અને આ દિવસ હતો શ્રવણ નક્ષત્રની પૂર્ણિમાનો અને આ દિવસેથી એવું એક માનવામાં આવે છે કે રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો અને સચીએ દેવરાજ ઇન્દ્રના કાંડામાં આ રક્ષાસૂત્ર બાંધ્યું અને પરિસ્થિતિ દેવની સુધરતી ગઈ અને દેવનો વિજય થયો. તેવી જ રીતે આપણે જોવા જઈએ ને તો રક્ષાસૂત્રની વાત ત્રેતાયુગમાં પણ જોવા મળે છે કે એમાં ત્રેતાયુગમાં પણ રાજ્યના પુરોહિત એમના રાજાના કાંડામાં રક્ષા બાંધતા હતા. દ્વાપર યુગમાં પણ કિસ્સા જોવા મળે છે. એમાં બે કિસ્સા પ્રચલિત છે. દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનની આંગળીમાં જ્યારે લોહી નીકળ્યું હતું ત્યારે એમને પોતાના પાલવનો છેડો બાંધ્યો હતો અને એ રક્ષાસૂત્રથી એને દ્રૌપદીજીની વખત આવે રક્ષા પણ કરી હતી. કુંતા માતાએ પણ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હોવાની પણ વાત જોવા મળે છે. કલયુગમાં પણ આ જ પરંપરા ચાલે છે. એમાં બહેન પોતાના ભાઈને રક્ષા બાંધે છે. આ ઉપરાંત ઇતિહાસમાં પણ એક દાખલો જોવા મળે છે કે મેવાડના રાણીએ એક બિન હિન્દુ બાદશાહને પોતાની રક્ષા કરવા માટે રાખડી મોકલી હતી અને એ રક્ષાબંધન માટેના પવિત્ર સંબંધની યાદ એ ઇતિહાસની પળમાંથી પણ મળે છે. એટલે કે આવી રીતે રક્ષાબંધન એ રક્ષાસૂત્ર બાંધી અને રક્ષા કરવાનું ખૂબ મોટું માધ્યમ છે. એમાં ભાઈ પોતાની બહેનની પણ ખૂબ જ પ્રેમભાવપૂર્વક જવાબદારી લે છે. આવી ખૂબ જ લાગણીભર્યો આપણો આ પર્વ જેને કહીએ ને પુરાણોમાં પણ જોવા મળે છે અને યુગોથી ચાલતો આ હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે.